તો આ શાક બનાવવા માટે મેં તજનું લાકડું, તેજ પત્તું, 2 લવિંગ, લાલ મરચું અને જીરું નાખીને થોડીક વાર ગરમ થવા દીધું છે. પછી તેમાં હિંગ, લસણ અને ડુંગળી નાખીને બરાબર શેકાવા દીધું છે. બરાબર શેકાઈ જાય ત્યાં સુધી મેં બાજુમાં ટામેટા, લીલા મરચાં અને કોથમીરની ગ્રેવી બનાવી દીધી છે. જ્યારે પણ મારા ઘરમાં કંઈ શાકભાજી નથી હોતું ત્યારે હું આ શાક ચોક્કસપણે બનાવું છું, કારણ કે આમાં એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે અને તે છે પનીર. અને પનીરનું શાક તો બધાને જ ભાવતું હોય છે. તો ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે થોડા બેસિક મસાલા નાખી દઈશું, જેમ કે લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું. આ બધું નાખીને બરાબર તેને શેકાવા દેવાનું છે. શેકાઈ જાય એટલે તેમાં ટામેટાની ગ્રેવી નાખી દેવાની છે. ગ્રેવીને 2 મિનિટ ફરી ચડવા દેવાનું છે. 2 મિનિટ ફરી શેકાઈ જાય એટલે તેમાં પનીરના ટુકડા નાખી દેવાના છે. અને છેલ્લે કસૂરી મેથી અને કોથમીરથી તેનું ગાર્નિશિંગ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી પનીરનું શાક.